तरसाली रिंग रोड पर एक ही ओर की सड़क चालू होने से वहां के निवासियों को और वाहन चालकों को दिक्कतें आ रही हैं। तरसाली में सोमा तालाब निकट रिंग रोड पर कुछ महीनों से गटर बनाने की कार्यवाही जारी थी, जो पूरी होने के बाद भी बीएमसी द्वारा सड़क निर्माण नहीं किया गया है, जिससे स्थानीय समस्याओं से जूझ रहे हैं। बच्चों को स्कूल लाने ले जाने में भी दिक्कतें आ रही है। यहाँ हादसों का भी खतरा बना हुआ है। स्थानीयों और वाहन चालकों द्वारा बार बार मामले पर ध्यानाकर्षण कराए जाने के बाद भी कार्यवाही के अभाव में स्थानीयों में रोष का माहौल है। तकलीफ पड़े छे, आवा जवानी छोकराओ स्कूलना छे ए लोकोने भी तकलीफ पड़े छे। पछी आज अमे जोई शको छो के एक ज रूट पर बे लाइन जाय छे, बराबर छे, तो एमां एक्सिडेंट थवानो भी भय रहे छे અને આ કેટલા વખતથી આમ પથ્થર છે પણ કોઈ કામગીરી થતી જ નથી। પરમ દિવસ સવારે મોર્નિંગમાં અહીંયા એક છોકરાનું એક્સિડન્ટ થયેલું અને બહુ તકલીફ પડે છે। હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા બહુ જ ખરાબ રીતે ખાડા પડેલા છે અને કેટલા ટાઈમથી આની આ જ પોઝિશન છે। આ લોકો કંઈ જ કરતા નથી। અહીંયા અમને સ્કૂલે આવવા જવાની તકલીફ પડે છે અને કોઈ છોકરો ખાડામાં ફસાઈ જાય તો એને કાઢવા મુશ્કેલ પડે છે। એમના મા બાપ એમને આવવા દે છે તો આ રોડવાળાને એ કરાવવું જોઈએ ફટાફટ। અહીંયા એક તો વરસાદ અહીંયા બહુ જ પડે છે ને અહીંયા અમારે પાણી ભરાઈ ગયું છે બધે અમારે સીધા બાજુ તો પાછળ હુડાના મકાનમાં પણ પાણી ભરાઈ ગયું છે। કહેવાના દેખતી નહીં હોય સરકાર દેખાતો છે આટલો ખરાબ રોડ ચાલી રહ્યો છે, બહુ તકલીફ પડે। આ પેલા રસ્તા પર તો બહુ એક્સિડન્ટ બહુ થાય છે। સિંગલ પટ્ટો છે ને એ ત્યાં ગાડીથી આવો ને એક્સિડન્ટ બહુ થાય છે। રોડ